Hello everyone. Today we are going to learn some more topic on of Unit 2 software testing. I hope you have start learning of this unit. Software testing in last session we have given I have given a brief introduction of software testing, okay, and some characteristics of that software testing. Okay, now today we will learn some terms that are used during software testing. Okay, let's do that. And what are that terms in software testing? That is fault, failure, bug, error and defect. Okay, we will learn these all five terms, how they are differentiate each other, and how it is created with human being or any other or any software or any program. Okay, with example I will explain you. Okay, first one, that is fault. What is fault? Any incorrect step in computer programming which causes the program behave in unintended manner is considered as fault. ઓકે, તમે ઘણી વખત એવું ચાલુ છે આમાં કંઈક ફોલ્ટ લાગે છે. ઓકે, પ્રોગ્રામમાં તમને જે જોઈએ છે એના જેવું કંઈ પણ મળતું નથી, રાઈટ, રિઝલ્ટ મળતું નથી, તો દેટ ઇઝ વન ફોલ્ટ ઇન યોર પ્રોગ્રામ. કે દેટ ઇઝ ઇનકરેક્ટ સ્ટેપ. તમારા પ્રોગ્રામમાં સ્ટેપ છે એ કરેક્ટ નથી આવતું. સપોઝ કે તમે કોઈ ફ્લો થ્રુ ફોર્મ ભરો છો, કે અથવા તો કોઈ વેબસાઇટમાં જાઓ છો, તો એ વેબસાઇટમાં કોઈ તમે ક્લિક કરો છો તો એ ક્લિક નથી થતું અને એ બીજા જ કોઈ પેજમાં તમને જે રીડાયરેક્ટ થવું જોઈએ એ રીડાયરેક્ટ ન કરે, તો ધેટ વિલ કોલ ફોલ્ટ. દેર ઇઝ fault in program, that means they are not given a required result. Okay, fault is result of an error. કોઈ પણ એક એરર છે એના લીધે જે આ એક્ઝિક્યુશન થયું છે, એરરનું એક્ઝિક્યુશનથી જે રિઝલ્ટ મળે છે, દેટ ઇઝ કોલ્ડ ફોલ્ટ. ઓકે, ફોલ્ટ ઇઝ કોડ બાય સોફ્ટવેર. ઇટ કેન કરેક્ટ ધ કન્ડિશન એન્ડ ટ્રાય અગેન. એ કન્ડિશન સોફ્ટવેર થ્રુ જ આખો ફોલ્ટ મળે છે. ઓકે, અને એ ફોલ્ટ જે છે એ ફોલ્ટથી તમે જે કાંઈ ડેટા છે એ ડેટા અગેન જોઈને રિકવર કરી શકાય ફોલ્ટને, તો એ કરેક્ટ કરો કન્ડિશનને. સોફ્ટવેરમાં જે કન્ડિશનથી રીડાયરેક્ટ થતું છે તો એ કન્ડિશન છે, એ કોડ છે, એમાં તમે ચેન્જ કરો, કરેક્ટ કરો અને તમને રાઇટ એક્ઝિક્યુશન મળે, તો યુ કેન કરેક્ટ ધેટ ફોલ્ટ એન્ડ યુ કેન રિકવર ધેટ ફોલ્ટ. ઓકે, ફોર એક્ઝામ્પલ, ફોલ્ટ ઇઝ અ ક્રેશ and may be caused by divide by zero, accessing bad memory, reusing, deleting pointer, etc. etc. Okay, something like that. તમારો આખો પ્રોગ્રામ છે એ ક્રેશ થઈ જાય છે. દેટ મીન્સ કે આખા પ્રોગ્રામ જે રન કરવાનો છે ત્યાંથી જ એક્ઝિક્યુટ થયા વગર જ એ આખા સાઇટમાંથી જ બહાર નીકળી જાય છે. દેટ ઇઝ ક્રેશ ઓફ યોર પ્રોગ્રામ. ઓકે, તમારો આખો પાથ છે એ ક્રેશ કરી દે છે. દેન ઇટ મે બી બાય ડિવાઇડ બાય ઝીરો, એક્સેસિંગ, કોડમાં ક્યાંક એવું આવી જાય છે, તમે ફંક્શન્સ મૂકી છે, ફોર્મ્યુલા મૂકી છે, એ ફોર્મ્યુલામાં સપોઝ કે તમે મોડ ફંક્શન મૂક્યું છે, ડિવાઇડ મોડ એન મોડ 2, એ મોડ 2, એ મોડ 2 કરો છો તો એ મોડ 2માં 2/2 થઈ જાય છે. 2ની જગ્યાએ બાય મિસ્ટેક તમારે 0 લખાઈ જાય છે. અથવા તો એ મોડ બી કર્યું છે તો બીની વેલ્યુ ત્યાં જે છે એ 0 આવી જાય છે, તો ત્યાં ડિવાઇડ બાય 0 થઈ જાય છે. ધેટ મીન્સ ઇટ ગોઝ crash, break your program. Okay, so that will be divide by 0, તો it become a fault in your program. તો આ એક પ્રોગ્રામમાં ફોલ્ટ થઈ જાય છે. ધેન પોઇન્ટર, તમે પોઇન્ટર છે યુઝ કરેલું છે અને એને ફરીથી તમારે એ જ પોઇન્ટરને ડિનોટ કરો છો અગેન ને અગેન, તો એ વસ્તુ પણ એક ફોલ્ટમાં કન્સિડર થશે. દેટ મીન્સ ફોલ્ટ ઇઝ a result of error. Anything unexpected step in computer program, that is called fault. Okay, I think you are all are understand with this fault. Okay, then next one, that is failure. Failure is inability of system or of a component to perform its
required function within specific performance required. ઓકે, કોઈ પણ એક સિસ્ટમ છે એનો કોઈ પણ કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટને આપણે યુઝ કર્યો છે, તો એ કમ્પોનન્ટ શેના માટે યુઝ કર્યો છે? ફોર ધ અવર રિક્વાયરમેન્ટ. જે યુઝરની રિક્વાયરમેન્ટ છે એની ફંક્શનાલિટી યુઝ કરવા માટે એ કમ્પોનન્ટનો યુઝ કર્યો છે, અને એ કમ્પોનન્ટ જે એ પ્રોપર આઉટપુટ જનરેટ નથી કરતું, તો ધેટ બીકમ અ ફેલર. જનરલી ફેલર છે એ હાર્ડવેર કમ્પોનન્ટથી જ મળી શકે છે, ઓર સોફ્ટવેરથી પણ પોસિબલ છે, પણ મોસ્ટ પ્રોબેબલી હાર્ડવેર કમ્પોનન્ટ થ્રુ ફેલિયર થવાના ચાન્સીસ વધારે. તમને ઘણી વખત છે કે કમ્પ્યુટર ઓન કરો છો તો બુટિંગ સિસ્ટમ સ્ટાર્ટ થઈ જાય છે. વિન્ડોઝની જે મળવી જોઈએ લોગો સાથેનું ઓએસ સિસ્ટમ સ્ટાર્ટ થાય ત્યારે વિન્ડોઝનો લોગો જે આવવો જોઈએ એ ન આવે, અને તમે ઘણી વખત લેબમાં આ વસ્તુ જુઓ છો કે કમ્પ્યુટરમાં ઓએસ છે કન્ટિન્યુઅસ ચાલુ જ રાખે છે. ઓકે, દેટ મીન્સ કે ઘણી વખત તમને મેડમ પણ કોઈ ક્યારેક જોતા હોય તો કે મેડમ આમાં રન નથી થતું, ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ નથી થતી, દેટ મીન્સ ઇટ બીકમ અ ફેલિયર. સિસ્ટમ છે એ ફેલિયર થઈ છે, ફોલ્ટ એનો કાંઈ જ ફોલ્ટ ફાઇન્ડ નથી થઈ શકતો, ફોલ્ટનું આઉટપુટ એક્ઝિક્યુશન થઈ જાય તો એ ફેલિયર થઈ જાય, હોલ સિસ્ટમ વિલ ડિસ્ટ્રોય. ઓકે, આખી સિસ્ટમ જ ફેલ થઈ જાય, તમારે જે કાંઈ ફંક્શનાલિટી છે ફરીથી જ ઇન્સ્ટોલ કરવી પડે, એપ્લિકેશન છે તો ફરીથી રીઇન્સ્ટોલ કરવી પડે, અથવા તો એને તમારે રીબૂટ કરાવવી પડે. ઓકે, તો આ બીકમ અ ફેલિયર. વન્સ ધ પ્રોડક્ટ ઇઝ ડિપ્લોયડ એન્ડ કસ્ટમર ફાઇન્ડ એની ઇશ્યુઝ, ધેન દે કોલ ધ પ્રોડક્ટ એઝ એ ફેલિયર પ્રોડક્ટ. તમે કસ્ટમરને આપી દીધું છે અને એ કાંઈ પણ એમાં ફોલ્ટ જોઈએ છે, એમાં એને જોઈએ છે એ પ્રમાણે આઉટપુટ નથી મળતું, એ પ્રોડક્ટ યુઝ કરે છે અને એને સોફ્ટવેર છે તો સોફ્ટવેરમાં બટન કોઈ પણ ક્લિક કરે છે અને એને જનરેટ આઉટપુટ નથી થતું, તો ધેટ બીકમ એ ઇશ્યુઝ ક્રિએટ થઈ જશે. અને એ ઇશ્યુ જે ક્રિએટ થાય છે તો તરત જ, કારણ કે એક લાસ્ટ એન્ડ યુઝર છે એ ફેલિયરને ડિટેક્ટ કરે છે, કસ્ટમર છે ડિટેક્ટ કરે છે ઇશ્યુઝ દેટ કોઝ અ ફેલિયર. કારણ કે કસ્ટમર એક્સેપ્ટ જ નહીં કરે તો ઇટ બીકમ અ ફેલિયર. તમારો પ્રોજેક્ટ છે એ ફેલિયર ગણાશે. તમે જે કસ્ટમરને માટે ડેવલપ કર્યો છે એ કસ્ટમર એક્સેપ્ટ જ નહીં કરે તો તમારું મેઇન આઉટપુટ શું છે? સેટિસ્ફેક્શન ઓફ કસ્ટમર. તો એ જ નહીં મળે તે બીકમ અ ફેલિયર ઓફ યોર પ્રોજેક્ટ. ફેલિયર અપ્લાઇઝ ટુ બોથ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર સિસ્ટમ. હાર્ડવેર એન્ડ સોફ્ટવેરમાં હમણાં જ મેં કહ્યું કે બંને હાર્ડવેર એન્ડ સોફ્ટવેર સિસ્ટમ બંનેને અપ્લાય કરી શકે છે. સોફ્ટવેર છે એ ફેલ ક્યારે કહેવાય કે જો કસ્ટમર તમારો સોફ્ટવેર ડેવલપ કરેલો વેબસાઇટ છે, પ્રોજેક્ટ છે એક્સેપ્ટ નહીં કરે, એને ઇશ્યુઝ જનરેટ થયેલા દેખાય છે, એક્સેપ્ટ નહીં કરે, ધેટ બીકમ યોર સોફ્ટવેર ઇઝ ફેલિયર. ઓકે, હાર્ડવેર ફેલિયર ધેટ આઈ હેવ અરાઇઝ ધેટ કમ્પ્યુટર સીપીયુ છે એ રન નથી થતું, ફેન છે એ ઘણી વખત થોડીક વાર ચાલીને બંધ થઈ જાય છે તો સીપીયુ ઓટોમેટિક બંધ થઈ જશે, મેમરી છે એક્સેસ થતી નથી, તો આ બધા છે બીકોઝ ઓફ ધ હાર્ડવેર પ્રોબ્લેમ, તો ધેટ ઇઝ ઓલ્સો ફેલિયર. Failure of one component might introduce one or more fault in a system. It should be found by user end. That means end user. ઓકે, એન્ડ યુઝર છે એટલે કસ્ટમર છે, કસ્ટમર પાસેથી જે કાંઈ ફોલ્ટ છે એ ડિનોટ થાય ધેટ ઇઝ બીકમ અ ફેલિયર. કારણ કે લાસ્ટ યુઝર કસ્ટમર જ છે, એને ફોલ્ટ દેખાય ક્યારે? જ્યારે આગળની બધી જ છે ફોલ્ટ છે એ બે ત્રણ બધા જાતના ફોલ્ટ બધા ભેગા થશે ત્યાર પછી જ એને એ વસ્તુ ઇશ્યુઝ દેખાશે. એક નાનો એવો ફોલ્ટ હશે તો એ એન્ડ યુઝર નહીં ડિટેક્ટ કરી શકે, એન્ડ યુઝર છે એક કરતાં વધારે ફોલ્ટ હશે ત્યારે જ એન્ડ યુઝર એ ડિટેક્ટ કરી શકે. દેટ્સ વાય ઇટ બીકમ અ ફેલિયર. એક્ઝામ્પલ: ડિસ્ક ક્રેશ, બેડ સ્પોટ ઓન મેમરી, ફેન સ્ટોપ વર્કિંગ, સોફ્ટવેર કાન્ટ એક્ઝિક્યુટ. તમે સોફ્ટવેરને ક્લિક કરો છો, એપ્લિકેશન કરો છો, રન નથી થતી. તમે ઘણીવાર કોમ્પ્યુટર લેબમાં પણ પીસી ઉપર ક્લિક કરો છો તો કોમ્પ્યુટર ચાલુ નથી થતું, રાઈટ? દેટ બીકમ અ સોફ્ટવેર કાન્ટ એક્ઝિક્યુટ યોર program, it can't open your main page, so that is software crash. The software page crash, that means it's failure of your software. Okay, disk crash, હાર્ડ ડિસ્ક છે ડિટેક્ટ જ નથી થતી, તમારી ડ્રાઈવ છે એબીસીડીમાંથી સી ડિટેક્ટ થતી જ બંધ થઈ જાય તો ધેટ બીકમ અ હાર્ડ ડિસ્ક ક્રેશ. ઓકે, મેમરી છે એ ફૂલ થાય, એક્સેસ થાય તો એ મેમરીમાં પણ તમને સ્પોટ થઈ જાય તો એટલી મેમરી તમને એક્ઝિક્યુટ થવા ન દે, ડિસ્કનો એટલો પાર્ટ છે એ તમને શોધ નહીં કરે, ધેટ બીકમ અ ફેલિયર ઓફ યોર હાર્ડવેર. ઓકે, નેક્સ્ટ વન, દેટ ઇઝ
Defect. Defect is bad coding or logic that causes a program to malfunction or to produce incorrect, unexpected result. ઓકે, કોડિંગમાં કંઈ પણ મિસ્ટેક હોય, પ્રોગ્રામમાં એક પણ લાઇનમાં કોડમાં સિન્ટેક્સની મિસ્ટેક હોય, લોજિકલી મિસ્ટેક હોય, કાંઈ પણ મિસ્ટેક હોય તો એના લીધે અનવોન્ટેડ ફંક્શન્સ વર્કઆઉટ થઈ જાય, રાઈટ, અનવોન્ટેડ આઉટપુટ જનરેટ થઈ જાય, તો ધેટ ઇઝ કોલ્ડ માલ ફંક્શન. જે આઉટપુટ છે એ કરેક્ટ એક્ઝિક્યુટ ન થાય, રિઝલ્ટ કરેક્ટ ન આપે અથવા તો ઇનકરેક્ટ રિઝલ્ટ આપે. તમે કોઈ પણ પ્રોગ્રામ કરેલો હોય, આઉટપુટ જે છે એ પ્રાઇમ નંબર નોટ પ્રાઇમ નંબરનો સપોઝ કે પ્રોગ્રામ કર્યો છે, તો પ્રાઇમ નંબર છે એ કોઈ પણ નંબર આપો ને પ્રાઇમ નંબર જ દરેક વખતે ડિટેક્ટ કરે, દેટ ઇઝ કોલ્ડ ડિફેક્ટ. ઓકે, ઇનકરેક્ટ રિઝલ્ટ દરેક માટે, એટલે લોજિકલ એરર છે, દેટ ઇઝ ઇનકરેક્ટ. Okay, variation between the actual result and expected result is called also a defect. બે વચ્ચે વેરિએશન હોય, એકચ્યુઅલ તમારે આવું જોઈએ છે પણ આઉટપુટમાં થોડા ચેન્જીસ આવતા હોય, એક્સપેક્ટેડ રિઝલ્ટ કરતાં ચેન્જીસ આવતા હોય, તો દેટ ઇઝ કોલ્ડ અ ડિફેક્ટ. ઓકે, સેમ ફોર ABCD તમે નંબર આપો છો તો એ નંબરમાં તમે આઉટપુટમાં એક ટર્ન બાય ટર્ન બધા રન કરેલા આઉટપુટ જોઈએ છે, બધા નંબર છે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં જોઈએ છે. નંબર છે એસેન્ડિંગ ડિસેન્ડિંગમાં થઈ જાય છે, પછી પાછા એના ઓલ્ડ નંબર જે છે એ પણ પાછા, એટલે કે રેન્ડમ નંબર પણ પાછા બતાવવાના છે. તો એ બંને રિઝલ્ટ તમને નથી બતાવતા, ખાલી આઉટપુટ એકચ્યુઅલ આઉટપુટ જે છે એ એવું જોઈએ છે, પણ તમે ખાલી એમાં રેન્ડમ નંબર ન ડિટેક્ટ કરી અને ખાલી શોર્ટેડ આઉટપુટ એસેન્ડિંગ આઉટપુટ જ બતાવ્યું છે, તો દેટ ઇઝ ડિફરન્સ બિટવીન actual output and expected output. If developer find an issue and correct by himself in the development phase, that is also called defect. Now defect ક્યારે મળે છે તો કે ડેવલપમેન્ટ ફેઝ, કોડિંગ જ્યારે કરવામાં આવે ને ત્યારે જ આ ઇશ્યુઝ ફાઇન્ડ થાય છે. ત્યારે એ જ્યારે યુનિટ રનિંગ કરતા, યુનિટ ટેસ્ટિંગ જ્યારે કરતા હોય, એક એક કોડ આપતા જાય ને ટેસ્ટિંગ કરતા જાય, ત્યારે જે ફાઇન્ડ થાય એમાં કોડર છે, ડેવલપર છે, પોતે જ ત્યાં કરેક્ટ કરી શકે છે. તો એ ફેઝમાં જે એરર બતાવે છે દેટ ઇઝ કોલ્ડ ડિફેક્ટ. ડિફેક્ટ ઇઝ સેડ ટુ બી ડિટેક્ટેડ વેન ફેલિયર ઇઝ ઓબ્ઝર્વ. ફેલિયર છે ફાઇનલી જ્યારે એમાં ઓબ્ઝર્વ થાય છે ત્યારે એ ડિફેક્ટ છે એ ફાઇન્ડ આઉટ થઈ શકે છે. ફેલિયર છે એ ખબર ક્યારે પડે તો કે તમને એમાં હાર્ડવેર કે સોફ્ટવેરમાં કાંઈ પણ ઇશ્યુઝ આવે છે એ જોઈને તમને ખબર પડે છે કે ડિફેક્ટ છે. ડિફેક્ટ વિચ ઇઝ ફાઉન્ડ એન્ડ સોલ્વ બાય ડેવલપમેન્ટ ટીમ, કારણ કે ડેવલપમેન્ટ ફેઝની અંદર જ આપે છે, એટલે ડેવલપર પ્રોગ્રામર જ એ ડિફેક્ટને ફાઉન્ડ કરે છે. દેટ્સ વાય ડિફેક્ટ ઇઝ ફાઉન્ડ એન્ડ સોલ્વ ઇન ડેવલપમેન્ટ ટીમ. ઓકે, નેક્સ્ટ વન દેટ ઇઝ બગ. નાઉ બગ ઇઝ અ ફોલ્ટ ઇન પ્રોગ્રામ. પ્રોગ્રામમાં તમને કાંઈ અનવોન્ટેડ અનએક્સપેક્ટેડ આઉટપુટ જનરેટ થાય છે અને એનાથી પ્રોગ્રામ છે એ અનઇન્ટેન્ડેડ, તમારે ઇન્ટેન્શનલી જે વર્ક કરવું જોઈએ એ નહીં અને ન જોઈતું જ કંઈક જનરેટ કરે છે, ન જોઈતું જ આઉટપુટ જનરેટ કરે છે. ઓર અનએન્ટિસિપેટેડ મેનર, જે મેનરમાં આખા સ્ટેપ બાય સ્ટેપ ફોલો થવું જોઈએ એમ પ્રોગ્રામ ફોલો ન થાય અને ગમે ત્યારે ગમે તે કોડમાં જમ્પ થઈ જાય, તો ધેટ ઇઝ કોલ્ડ બગ. ઓકે, તો આ જે છે એ ફોલ્ટ ક્યારે આવ્યો હોય તો કે એમાં પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમ્સ ક્રિએટ થયેલો હોય, તો એ સ્ટેપ છે પ્રોપર ન આવતા હોય, ઇનકરેક્ટ સ્ટેપ આવે, ધેટ ઇઝ બીકમ અ ફોલ્ટ. અને ઇનકરેક્ટ સ્ટેપને લીધે પ્રોગ્રામ જે છે એ અનઇન્ટેન્ડેડ અને અનએન્ટિસિપેટેડ થઈ જાય, તો ધેટ ઇઝ કોલ્ડ બગ. અનઇન્ટેન્ડેડ જે તમારો મેઇન એમ છે, ઇન્ટેન્ટ ધેટ ઇઝ એમ, તો અનઇન્ટેન્ડેડ તમારો એમ છે એ ફોલો ન કરે તો ધેટ ઇઝ અનઇન્ટેન્ડેડ. અને અનએન્ટિસિપેટેડ જે સ્ટેપ ફોલો કરવાના છે એ ફોલો ન થતા હોય, ધેટ ઇઝ કોલ્ડ અનએન્ટિસિપેટેડ. Okay, if tester finds any mismatch in the application or system in the testing phase, then they call it as a bug. બગ છે એ ટેસ્ટિંગ ફેઝમાં, જે ટેસ્ટર જ્યારે ટેસ્ટ કરે, ડેવલપ થઈ ગયું હોય, ડેવલપમેન્ટ દરમિયાન જ જ્યારે કાંઈ પણ એરર જનરેટ થાય, એ યુનિટ ટેસ્ટિંગ કરતા ગયા હોય ને એરર જનરેટ થાય ને એનું જે સોલ્યુશન આપે, ધેટ ઇઝ અ ફોલ્ટ. ઓકે, ધેટ ઇઝ ફોલ્ટ એન્ડ defect and the tester durationમાં જે કાંઈ આવે that is called bug. Okay, if it is an evidence of fault in program,
પ્રોગ્રામમાં કંઈક અનવોન્ટેડ થિંગ થઈ ગઈ છે તો ધેટ ઇઝ બીકમ ઓફ અ બગ. તો એ ટેસ્ટિંગ ડ્યુરેશનમાં ખબર પડી જાય તો એ બગ છે એવું કહી શકાય. પીપલ વાઇડલી સે ધેટ બગ ઇઝ ઇનફોર્મલ નેમ ઓફ ધ ડિફેક્ટ. ડિફેક્ટ જેવું જ કામ છે પણ ડિફેક્ટથી થોડુંક અલગ છે, થોડુંક એડવાન્સ છે તો ધેટ ઇઝ બગ. બગ ઇઝ ફાઉન્ડ બાય ટેસ્ટિંગ ટીમ્સ. ટેસ્ટિંગ ટીમ ડ્યુરેશનમાં એ બગ તમે ફાઉન્ડ કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમે facebook.com વેબસાઇટ ઉપર ગયા છો, એમાં તમે રજિસ્ટ્રેશન અને લોગિન કરો છો તો એ લોગિન ડ્યુરેશનમાં તમે જે ડેટા આપો છો એ ડેટા છે એ પ્રોપરલી સેવ નથી થતો. ઓકે, તમે જે આપો છો ને રજિસ્ટર ઉપર સબમિટ ઉપર ક્લિક કરો છો, રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરો છો અને તમને નેક્સ્ટ લોગિન પેજમાં જ્યારે જાઓ છો તો એ લોગિન પેજમાં જવા નથી દેતું તો ધેટ બીકમ અ બગ. કારણ કે એના સ્ટેપ્સ છે અનઇન્ટેન્ડેડ મેનરમાં સ્ટેપ જાય છે, લોગિન પેજમાં જતું જ નથી. એનું રજિસ્ટ્રેશન નાવ ઉપર જે જાય પછી એ તરત જ સ્ટેપ એનું લોગિન પેજમાં જવું જોઈએ પણ એ નથી જતું. દેટ ઇઝ કોલ્ડ અનએન્ટિસિપેટેડ મેનર. એન્ડ જે રજિસ્ટ્રેશન કરો છો એ રજિસ્ટ્રેશન તમારો મેઇન એમ શું છે કે રજિસ્ટ્રેશનમાં તમે લોગિન પાસવર્ડ એની પાસેથી યુઝર પાસેથી લ્યો છો. તમારો મેઇન ઇન્ટેન્ટ એ છે, મેઇન હેતુ એ છે, મેઇન એમ એ છે પણ એ જ રજિસ્ટ્રેશન ફોર્મ જ પ્રોપર વર્કઆઉટ નથી કરતું. દેટ મીન્સ ઇટ બિહેવ એઝ અનઇન્ટેન્ડેડ ફોર્મ. તો એ અનઇન્ટેન્ડેડ ફોર્મ થઈ જાય. નાઉ નેક્સ્ટ વન દેટ ઇઝ એરર. એરર અકર્સ ડ્યુ ટુ બેડ કોડ ઇન પ્રોગ્રામ. તમારા પ્રોગ્રામમાં એ પણ કોડિંગનું એરર છે, ડિફેક્ટ પણ કોડિંગની એરર છે, કોડિંગને લીધે થાય છે અને એરર પણ કોડિંગને લીધે. પણ એરર છે ઘણી અલગ અલગ રીતે થાય છે. ઇફ ડેવલપર અનએબલ ટુ સક્સેસફુલી કમ્પાઇલ ઓર રન એ પ્રોગ્રામ ધેન ધે કોલ ઇઝ એન એરર. હવે આ એરર છે રન ટાઈમ કમ્પાઇલર, તમે પ્રોગ્રામને જ્યારે કમ્પાઇલ કરો છો ત્યારે જે જનરેટ થાય છે ધેટ ઇઝ કોલ્ડ એરર. એટલે તમે સીમાં ઓલ્ટર F9 કરો છો ત્યારે જે કમ્પાઇલેશન થાય છે ત્યારે તમને એરર બતાવે છે. તો એ ધેટ્સ વાય ઇટ ઇઝ કમ્પાઇલ એરર. તો એ એરરનું લિસ્ટ તમને બતાવે છે. ઓકે, સોફ્ટવેર એરર કેન પ્રિવેન્ટ પ્રોગ્રામ્સ ફ્રોમ વર્કિંગ પ્રોપરલી. એમાંથી પ્રોગ્રામને પ્રોપરલી સ્ટેપ બાય સ્ટેપ રન કરવા માટે જ સોફ્ટવેર એરર જે છે એ જનરેટ કરેલી હોય, એરર 0 હોય તો જ તમે એને રન કરીને આઉટપુટ જોઈ શકો છો. અદરવાઇઝ એ તમને આગળ પ્રોપરલી આઉટપુટ રન જનરેટ કરવા જ નથી દેતું. ઓકે, સમ ઓફ ધેમ કેન કોઝ યોર ઓપરેટિંગ સિસ્ટમ ટુ ક્રેશ. ઘણા છે તમારી સિસ્ટમને જ આખી ક્રેશ કરી નાખે છે. એવા ઘણા સોફ્ટવેર હોય છે કે જે ઓપરેટિંગ સિસ્ટમને ક્રેશ કરી નાખી ઓપરેટિંગ સિસ્ટમ છે એ ફેલ થઈ જાય. દેટ મીન્સ કે તમે એને આગળ રન જ ન કરી શકો, તમારે એને રીઇન્સ્ટોલ કરી દેવું પડે. એવું પણ બને. એવી એરર જો જનરેટ થઈ જાય તો ધેટ બીકમ અ crashing of your operating system. Error caused while compile, it is runtime error. એ કમ્પાઇલેશન વખતે જ થાય છે, that's why it is called runtime error. Error representing mistake by people, made by people. Generally error છે એ અલગ અલગ પર્સન્સ થ્રુ જ જનરેટ થતી હોય. એમાં અલગ અલગ ટાઈપની ઘણી બધી એરર છે જે એરર આપણે નેક્સ્ટ જોવાની છે. ઓલમોસ્ટ 5 to 6 ટાઈપ્સની એરર છે જે આપણે જોવાની છે. Okay, there are some next we will see that there is some path of this term. First of all, which term comes first? So error comes first. Error is generated by end user છે એ જ યુઝ કરવાના છે. that become error. Error users જે છે એ તો યુઝર્સ એરર જ્યારે જનરેટ થશે પછી એના ઉપરથી ફોલ્ટ ફાઇન્ડ આઉટ થશે. એરર આવી છે એટલે ખબર પડશે કે ફોલ્ટ ક્યાં છે. તો એ ફોલ્ટ કોણ ફાઇન્ડ કરશે તો કે કોડમાં કઈ જગ્યાએ એરર છે ત્યાંથી જે ફોલ્ટ ફાઇન્ડ કરશે દેટ ઇઝ ડેવલપર ટીમ. કારણ કે એ લોકોએ જ કોડ બનાવ્યો છે તો એ કોડ ક્યાંથી જનરેટ થયો છે ને એમાં કઈ એરર છે, એમાં શેના લીધે આ એરર જનરેટ થઈ છે એ વસ્તુ એ ફાઇન્ડ કરશે. ધેટ બીકમ્સ અ ફોલ્ટ. એના પછી એ ફોલ્ટ આવશે. દેન ફોલ્ટ જે આવ્યો છે ડેવલપર ટીમે ફાઇન્ડ કર્યો કે આ ફેઝની અંદર આ મોડ્યુલમાં ફોલ્ટ છે. દેટ ઇઝ એ મોડ્યુલ છે એ ગોઝ ટુ ધ ટેસ્ટિંગ ટીમ. ટેસ્ટર ટીમ પાસે જશે, એ ફોલ્ટને કરેક્ટ કરશે ત્યાંથી એરરને, અને પછી પાછું એ બગ જે છે એ ટેસ્ટિંગ ટીમ પાસે જશે અને એ ટેસ્ટિંગ ટીમ ડ્યુરેશનમાં અગેન પાછી એમાં જો અનવોન્ટેડ અને અનઇન્ટેન્ડેડ કાંઈ પણ વેલ્યુ જનરેટ થશે, આઉટપુટ રિઝલ્ટ જનરેટ થશે તો ધેટ બીકમ અ બગ.
તો એને બગ કહેવાશે. તો કે તમે ફોલ્ટ ફાઇન્ડ કર્યો છે ને કરેક્ટ કર્યો છે, ફરીથી પાછી ટેસ્ટિંગ ફેઝ પાસે જશે, કારણ કે પછી જે તમે હેન્ડઓવર પાછો કરી શકશો. તો ટેસ્ટિંગ ટીમ ફરીથી પાછી જો એમાં કંઈક બેડ કોડ ચેક કરે તો દેટ ઇઝ કોલ્ડ બગ. ઓકે, એન્ડ નેક્સ્ટ વન દેટ ઇઝ ફેલિયર. હવે ટેસ્ટિંગ ટીમ પાસે જશે અને પછી એ સોફ્ટવેરમાં તો પણ હજુ ટેસ્ટિંગમાં કે કોડિંગમાં કાંઈ પણ જનરેટ નથી થતું, તો એ છે એ ફેલિયર થશે. તો આખી સિસ્ટમ છે એ ફેલિયર થશે. તો તમારા આખા મોડ્યુલમાં ચેન્જ છે, તો આખો મોડ્યુલ છે તમારે કરેક્ટ કરવો પડશે. તો ધેટ બીકમ અ ફેલિયર ઓફ ધેટ સાઇટ. ઓકે, દેટ મીન્સ કે ક્લાયન્ટ સાઇડ તમારી આખી ફેલ થઈ ગઈ, એડમિન સાઇડ ચાલુ છે, ક્લાયન્ટ સાઇડ આખી ફેલ થઈ ગઈ. એન્ડ ધેન ડિફેક્ટ ડિફેક્ટ ઇઝ ફાઉન્ડ બાય ધ ક્લાયન્ટ. ઇટ ઇઝ ક્લાયન્ટ છે એ ફાઇનલી કહેશે કે તમારી આવી રીતે અનઇન્ટેન્ડેડ અનવોન્ટેડ જે ટર્મ છે એ મને નથી જોઈતી. તો દેટ બીકમ અ ડિફેક્ટ. ઓકે, તો એ ડિફેક્ટ જે છે એ ડિફેક્ટ પ્રોપરલી વર્ક થશે. નાઉ next we will see that one example there we again say that there is one person who find error. That means error find થશે, that means it goes for the fault. એ ફોલ્ટ છે એમ કન્સિડર કરશે. ફોલ્ટ એવો છે કે જે એને રીકરેક્ટ કરી શકાશે, રીઅરેન્જ કરી શકાશે. if he or she can rearrange or recorrect that fault, then and then the client can accept or client can go through the upward. Otherwise whole system will be failure. તો સિસ્ટમ છે એ આખી ફેલ થઈ શકશે. અને અધરવાઇઝ જો એ સિસ્ટમ ફેલિયર નથી થતી અને ફેલિયર સિસ્ટમ છે એ પ્રોપર વર્કઆઉટ કરવા માંડી છે અને પછી તમે કસ્ટમરને હેન્ડ ઓવર કરો છો અને કસ્ટમર એને એક્સેપ્ટ કરે છે, તો તે એ પ્રોપર છે. તો યુ આર સક્સેસફુલ ઇન યોર પ્રોજેક્ટ. ઇફ customer end user will again find any issue for your project, then it become a defect. ઓકે, તો એ તરત જ એમ કહી શકશે કે આ તો ડિફેક્ટિવ પ્રોજેક્ટ છે, વી કાન્ટ એક્સેપ્ટ ઇટ. ઓકે, તમે આખો પ્રોજેક્ટ છે, તમે ઘણી વખત તમારો પ્રોજેક્ટ કરવા જશો ત્યારે એવું થશે કે એ પ્રોજેક્ટ છે એ તમે તૈયાર લીધેલો છે. ઓકે, એને રન કરીને તમે ચેક કરો છો, એનો કોડ છે સીડી હશે, સીડી એમાં નાખશો તો ક્લાયન્ટ સાઇડ રન થતી હશે. એમાં તમે રજિસ્ટ્રેશન ફોર્મ ભરો, લોગિન ફોર્મ ભરો અને પછી અમુક સિલેક્શન કરો તો એ સિલેક્શન નથી થતું, તો તરત જ તમે એમ કહી દેશો કે આ પ્રોજેક્ટ ચાલે એમ નથી, આ ડિફેક્ટિવ પ્રોજેક્ટ છે. ઓકે, કારણ કે એનું પ્રોપર એટ ધ એન્ડ ઓફ ધ આઉટપુટ એક્સપેક્ટેડ રિઝલ્ટ છે એવું રિઝલ્ટ છેલ્લે મળતું નથી. ફાઇનલી જે રિસિપ્ટ જનરેટ થવું જોઈએ, પ્રિન્ટ રિઝલ્ટ જનરેટ થવું જોઈએ, એ રિઝલ્ટ જનરેટ નથી થતું આખા પ્રોજેક્ટમાં, દેટ બીકમ અ ડિફેક્ટિવ પ્રોજેક્ટ. ઓકે, તો દેટ્સ વાય ઇટ ઇઝ ફાઇન્ડ આઉટ. અને ડિફેક્ટ ઇઝ ફાઇન્ડ બીકોઝ ઓફ ફેલિયર. ફેલિયર ક્યાંથી ખબર પડી કે તમારું એ મોડ્યુલ છે એ આખું વર્કઆઉટ નથી કરતું, તો દેટ બીકમ અ ફેલિયર. હવે એ મોડ્યુલ વર્કઆઉટ નથી કરતું તો તમે ક્યાંથી ફાઇન્ડ કરશો? તો અગેન ટેસ્ટ કરશો આખો એ મોડ્યુલમાં કોઈ પણ અલગ અલગ જે પેજીસ હશે એ પેજીસમાં એક પેજમાં જે કાંઈ અનવોન્ટેડ થિંગ હશે, અનવોન્ટેડ રિઝલ્ટ છે એ તમે ફાઇન્ડ આઉટ કરશો અને એ કઈ જગ્યાએ છે, તો દેટ બીકમ અ બગ. અને એ બગ છે એ ટેસ્ટ કર્યું કે એ બગ ત્યાંથી થયો અને એ બગ છે પ્રોપરલી આ મોડ્યુલમાં છે, તો એ કોડિંગમાં જઈ અને એને આખો તમે રીકરેક્ટ કરશો અને રીકરેક્ટ કરશો ત્યાંથી ખબર પડશે કે તમારી પાસે જે એરર આવી હતી આ એરર છે. તો ઇન રિવર્સ ફોર્મ ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ લાઈક ધેટ, એન્ડ ઇન ધ same manner, clockwise manner, it is found like this, that is shown in this. Okay, that is shown in this one. If you go through this defect, failure, bug, fault, error, or you can go through error, fault, bug, failure, defect. ડિફેક્ટ ફાઇન્ડ કર્યા પછી તરત ખબર પડે ફેલિયર છે, બગ છે, ફોલ્ટ છે અને એરર છે. અને એરર છે તો ત્યાંથી તરત મારે મોડ્યુલમાં કયા મોડ્યુલમાં છે, કયા કોડમાં છે અને પછી એ કોડ ચાલે છે કે નહીં. જો નથી ચાલતો તો દેટ બીકમ અ ફેલિયર અને દેટ ડિફેક્ટિવ પીસ કસ્ટમર કાન બી એક્સેપ્ટ. ઓકે, then agar you can go through that customer can't accept this defective piece, so why? What is the failure of that? Okay, what is the module of that? And if we can correct is that, and what is the error of that? તો એરર એને કઈ આવી હતી ત્યાંથી ખબર પડશે.
Okay, so both way you can go through the whole terms of the testing phase of your whole phase. Now we will see that the types of errors that are in error module, which are the if different types of error we can found. કારણ કે એન્ડ યુઝર આપણે છે ક્લાયન્ટને જ આ ટાઈપની એરર ફાઇન્ડ થશે. ફોલ્ટ, બગ, ડિફેક્ટ, ફેલિયર આ વસ્તુ આપણને ફાઇન્ડ જલ્દીથી ડિફરન્શિએટ નહીં થઈ શકે, પણ એરર આપણે જલ્દીથી જ કરી શકશું અને આ એરર આપણે જ યુઝ કરતા હોઈએ છીએ. દેટ્સ વાય એરર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર આર ધેર. ફર્સ્ટ વન ઇઝ arithmetic error. It occurs because programmers made mistake while writing code of the software. સોફ્ટવેરમાં કોઈ પણ એક કોડમાં લખવામાં મિસ્ટેક કરી હોય તો એરિથમેટિક એરર હોય. એ મિસ્ટેક કેવી હોય તો મેં આગળ જ કીધું હતું કે ડિવાઈડ બાય 0 થઈ જતું હોય કોડમાં. તો તમે બે વેરિયેબલ લીધા છે એ અને બી, અને એ મોડ બી કર્યો છો અને બીની વેલ્યુ જે છે એ 0 આવે છે, અથવા તો એ બાય બી કરો છો અને બીની વેલ્યુ ઉપરથી ક્યાંયથી 0 આવે છે તો એ ડિવાઈડ બાય 0 થઈ ગયું, તો ધેટ બીકમ અ એરિથમેટિક એરર. Simply added a few number incorrectly, turn by turn you can add the numbers but incorrect manner, integer manner, 2-digit number, 3-digit number you can add that. Okay, if you add wrong formula then it become a arithmetic error. This seems like a small problem, but considering that programs often have thousands of lines of code in them, a simple arithmetic mistake can cause an error that prevents you from using the પ્રોગ્રામ. જનરલી તમારો કોડ છે એક કે બે લાઇનનો સ્ટુડન્ટ લેવલ પર હોય છે, પણ ડેવલપર લેવલ ઉપર લાઇન ઓફ કોડ જે છે એ થાઉઝન્ડ્સ ઓફ લાઇનનો હોય છે. એમાં એક સિમ્પલ નાની એવી મિસ્ટેક, એક ડિવાઈડ બાય 0 કે રોંગ નંબર ઇનકરેક્ટ આપેલો હોય, નંબર છે એ પ્રોપર નથી આપેલો, ફોર્મ્યુલા ખોટી અપાઈ ગઈ છે, તો હોલ પ્રોગ્રામ વિલ વર્ક unexpectedly. Okay, so that become a arithmetic error. The next one is logical error. This error occurs when programmers accidentally counted one too many line of code or created infinite loop or call function with a wrong name in a program. This causes the program to search for a requirement that does not exist. That is also called control flow error. ઓકે, લોજિકલ એરર એ જ વસ્તુ છે પ્રોગ્રામમાં. તમે આખા પ્રોગ્રામમાં લૂપ ક્રિએટ કર્યું છે, ફોર લૂપ યુઝ કર્યું છે, ફોર લૂપમાં ક્યારે એ લૂપથી એક્ઝિટ થવાનું છે એ લોજિક તમે એમાં નથી મૂક્યું, તો ધેટ બીકમ અ લોજિકલ એરર. ઓકે, કોમ્પ્યુટર કાન્ટ નો ધ લોજિક ઓફ યોર પ્રોગ્રામ. Logic you have to enter in your program. That's why it goes to infinite loop. Or you call functions. ફંક્શન કોલ ફંક્શન યુડીએફ તમે યુઝ કરેલું છે, તો યુડીએફમાં તમે જે યુડીએફ માટે ફંક્શનનું નેમ ડિફાઇન કરેલું હશે, એ નેમ અહીંયા ખોટું આપ્યું છે, તો એના લીધે એરર આવે છે. દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ લોજિકલ એરર. ઓકે, તમારે નંબર ગ્રેટર દેન ઓર લેસ દેન ઓર ઇક્વલ નંબર, આ તમે પ્રોગ્રામ કરો છો એમાં કયો નંબર ઇક્વલ ને કયા નંબર ગ્રેટર છે એના માટેની જે ફોર્મ્યુલા મૂકવાની છે, એના માટેની જે કન્ડિશન મૂકવાની છે, કન્ડિશન જ તમે ખોટી મૂકી છે, ધેટ બીકમ અ લોજિકલ એરર. ઓકે, તો એનાથી તમારો આખો પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામ છે પ્રોપર રિક્વાયર્ડ રિઝલ્ટ નહીં જનરેટ કરે, તો ધેટ બીકમ અ લોજિકલ એરર. ફોર એક્ઝામ્પલ, consider a system where user has to fill in a form and option available to user are save and close and cancel. Okay, one example I have taken this. You have a form, you have to fill that form. In that form there is 3 button: save and close and cancel button. Okay, if a user click on save and close button, that means user information will save in the database and close the form. If you clicking on a button does not close the form, then it is a control flow error. જો તમે એના ઉપર ક્લિક કરો છો અને બટન ઉપર સેવ થઈ જાય છે પણ ફોર્મ ક્લોઝ નથી થતું, ધેટ બીકમ અ કંટ્રોલ ફ્લો એરર. કારણ કે ક્લોઝ કરીને તમને નેક્સ્ટ પેજ ઉપર લઈ જવાનું હોય અથવા તો હોમ પેજ ઉપર લઈ જવાનું હોય, આ વસ્તુ ન થાય તો ધેટ કોલ્ડ અ કંટ્રોલ ફ્લો એરર, ધેટ ઇઝ લોજિકલ એરર. ઓકે, દેન નેક્સ્ટ વન, syntactic error. Syntactic error, that is misspelled word or grammatical error in the sentences and are very evident while testing software GUI.
Please note that we are not referring to a syntax error in code. The compiler will warn the developer about any syntax error that occur in the code. Okay, સિન્ટેક્ટિક એરર જે છે, તમે સિન્ટેક્સ ખોટી લખી છે, તમે સી પ્રોગ્રામમાં સિન્ટેક્સ ખોટી લખી છે, પીએચપીમાં સિન્ટેક્સ ખોટી લખી છે, તો એ તરત જ કમ્પાઇલર વખતે તમને સિન્ટેક્સ એરર નોટ કરશે. બટ ગ્રામેટિકલ ઓર મિસસ્પેલિંગ એરર છે એ જનરેટ નહીં કરે. Okay, so that is a misspell error. That example I have given, that these are the message box. In that there is a 3 button. There are 3 buttons: yes, no and cancel. There is a misspell of the cancel button. Misspell of this cancel button, that is a word cancel is misspelled word. Okay, then next one, missed command error. This happens to occur when expected command is missing. જે કમાન્ડ તમારે આપવાનું છે એ કમાન્ડ પ્રોપર નથી, જેના માટે તમે બટન આપ્યું છે એ પ્રોપર નથી. That is called miss command error. Okay, for example that I have given in this, that is cancel button is required but is missing. Also both buttons proceed and delete are redundant and perform the same function. Okay, there is one message in the message box, that is proceeding with the operation delete will erase the content of your hard drive. Would you wish to do? Okay, so here both buttons work as same. If you click on delete button, that is also a same is delete, and proceed, that means also it delete. ઓકે, બંનેનો મિનિંગ એક જ થાય છે, બે બટન છે એક જ કામ કરે છે. પ્રોસીડ કરશે તો પણ વુડ યુ લાઇક ટુ, વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ, that is proceed. Proceed, that means the message is that delete or erase your content. Okay, so proceed means it will delete your content, and then delete also will delete your content. Okay, so these are the missed command error. બંને કમાન્ડનો એરર મિનિંગ એક જ થયો. પ્રોસીડ કરશે એટલે એને શું કહ્યું કે ડિલીટ કરવાનું જ કામ કરવાનું છે, અને ડિલીટ તો ડિલીટ કરવાનું જ છે. ઓકે, દેટ્સ વાય ઇટ ઇઝ રોંગ એરર્સ. Erase errors caused by virus. These errors caused because a virus has been infected a computer. Okay, if your computer has virus, then your program will run defect improperly, or cause some any other defect in your system. Okay, certain virus play tricks by deleting or moving important files from a system. Because of this program can't locate on the system. Okay, ઘણા વાયરસ એવા આવી ગયા છે એનાથી તમારે અમુક ફાઇલ જે છે એ ડિલીટ કરી દેશે. એનાથી તમે એ ડિલીટ થઈ જશે તો પ્રોગ્રામ તમે રન કરવા જશો તો એ પ્રોગ્રામ રન નહીં થશે. આવું તમને ઘણી વખત લેબમાં થયું છે. બિકોઝ ઓફ ધ વાયરસ, જો તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો, બિકોઝ ઓફ વાયરસ સીના ઘણા પ્રોગ્રામ છે, સીની છે એ બિન ફાઇલમાં અમુક ફાઇલ એની પ્રોગ્રામની સિસ્ટમ ફાઇલ જે છે એ ડિલીટ થઈ ગઈ હોય વાયરસના લીધે, તો તમે પ્રોગ્રામ રન કરો તો એ ફંક્શન રન થાય નહીં. અમુક જો લાઇબ્રેરી ફંક્શન છે એ લાઇબ્રેરી ફાઇલ જ જો ડિલીટ થઈ ગઈ હોય તો લાઇબ્રેરી ફંક્શન છે એ વર્ક ન કરે. રાઈટ, પ્રોગ્રામ કોડ બધું સાચું છે, બટ એ જ વસ્તુ તમે ઘણી વખત એવું પણ કહેશો કે તમે લેબમાં જેમ મેડમે કરાવ્યું તો એ જ વસ્તુ અહીંયા ટાઈપ કરી છે ને એ જ વસ્તુ હું અહીંયા કર્યું છે, છતાં પણ મારો પ્રોગ્રામ રન નથી થતો. દેટ ઇઝ ઇફ યોર computer infected with virus, then it will delete some important file of your program, then the program can't run. ઓકે, તો તમે પ્રોગ્રામને રન નહીં કરી શકો. અથવા તો તમારે એને સેવ કરવું છે તો જે ફોલ્ડરમાં કે જે ડ્રાઈવમાં વાયરસ હશે તો એ ડ્રાઈવમાં એ લોકેટ થવા નહીં દે, એને સેવ કરવા નહીં દે. To fix this error by using registry cleaner or antivirus program, or might need to reinstall the program. હવે આનું સોલ્યુશન કઈ રીતે કરવું? જો વાયરસ ઇન્ફેક્ટેડ છે તો પહેલાં તમારે રેજિસ્ટ્રી ક્લીનરથી આખું ડ્રાઈવ છે એને ક્લીન કરવાની, હોલ ડ્રાઈવને હોલ ડિસ્કને ક્લીન કરી શકો છો તો પણ વાયરસ મે બી જતા રહે, જો બહુ એવા હાઈફાઈ વાયરસ નહીં હોય તો. અથવા તો એન્ટીવાયરસ પ્રોગ્રામ એમાં ઇન્સ્ટોલ કરેલો હશે તો એ વાયરસને
કિલ કરી દેશે. અને જો એનાથી પણ પોસિબલ ન થાય તો તમારે આખો પ્રોગ્રામ જે છે, આખું સોફ્ટવેર છે, ફરીથી રીઇન્સ્ટોલ કરવો પડે. ઓકે, તો દેટ ઇઝ અ એરર બીકોઝ ઓફ વાયરસ. નેક્સ્ટ વન, error caused by user mistake. As name suggests that it is done by user. યુઝરે જ મિસ્ટેક કરેલી હોય. એમાંથી એક મિસ્ટેક એવી હોય કે એ કાંઈ પણ ઓપન કરવા જાય છે, અથવા તો એનું કોઈ ફોલ્ડર કે ફાઇલ જે છે એ ઓપન કરવા હોય કે ન જોઈતી ફાઇલને ક્લીન કરતા હોય, આખું ડ્રાઈવને કે આખું ફોલ્ડરને ક્લીન કરતા હોય, તો એમાં ક્યારેક એવું બને કે એક્સિડન્ટલી એ જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે એ પણ ડિલીટ થઈ જાય પ્રોગ્રામની. ઓકે, તો એ ડિલીટ થઈ જાય તો એનાથી શું થશે કે પ્રોગ્રામ જે રન કરવાનો છે એ રન નહીં થાય. અને શું પ્રોબ્લેમ થયો તો કે આ ફાઇલ છે અનએક્સપેક્ટેડલી ડિલીટ થઈ ગઈ છે. ધીસ અકર વેન યુઝર એક્સિડન્ટલી ડિલીટેડ ઇમ્પોર્ટન્ટ ફાઇલ ફ્રોમ ધ પ્રોગ્રામ. પ્રોગ્રામની જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે, જનરલી કોઈ પણ ઇન્સ્ટોલ્ડ પ્રોગ્રામ કે સોફ્ટવેર છે એની exe ફાઇલ છે, એની લોગ ફાઇલ છે, આ બધી છે ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે. આ જે ફાઇલ છે એના લીધે જ આખું પ્રોસેસ કે આખી એપ્લિકેશન કે આખો સોફ્ટવેર છે એ રન થતું હોય. જો આ જ exe ફાઇલ કે લોગ ફાઇલ છે, ENT ફાઇલ છે, INT ફાઇલ છે, ITI ફાઇલ છે, આ બધી ફાઇલ જો એ ડિલીટ થઈ જાય તો પ્રોગ્રામ છે એ રન નહીં થાય. તો દેટ્સ વાય દેટ ઇઝ બીકોઝ ઓફ ધ યુઝર મિસ્ટેક, કે યુઝરે જ પોતાની એમાંથી ફાઇલને ડિલીટ કરી નાખી છે. You should not move or delete any file from the software folder if you don't know. તમારા ફોલ્ડરમાંથી જ જો તમને ખબર નથી તો એ ફોલ્ડર, કારણ કે જે તમે ઇન્સ્ટોલ કરેલો હશે પ્રોગ્રામ, એ ઇન્સ્ટોલ્ડ પ્રોગ્રામની અંદર ઘણી બધી ફોલ્ડર ફાઇલ હશે. એ ફોલ્ડર ફાઇલ છે એ પ્રોગ્રામને રન કરવા માટે યુઝ થતી હોય. તો એ ફોલ્ડર ફાઇલ છે તમે ડિલીટ કરી નાખો તો એ ફાઇલ છે, પ્રોગ્રામ છે, રન નથી થવાનું. જો તમને ખબર નથી તો એક પણ ફાઇલ એના ફોલ્ડરમાંથી ડિલીટ ના કરવી. To avoid this kind of errors by using registry cleaner instead of deleting registry manual. registry cleaner યુઝ કરવો એ ઓટોમેટિક ક્લીનર છે. ખાલી એ તમારે registry ક્લીનર ઉપર ક્લિક જ કરવાનું છે ને ઓટોમેટિકલી જે અનવોન્ટેડ ફાઇલ છે એ ડિલીટ કરી દેશે. પણ તમારે મેન્યુઅલી એ રજિસ્ટ્રીમાં જઈ અને એને ડિલીટ કરવું નહીં, તો એ અનવોન્ટેડ ફાઇલ જે છે, જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ જે છે એ delete ન થાય. Okay, so that is a mistake given by the user. Okay, so these are the whole errors that is done with different kind of programs. Okay, that we have learned in this session. Okay, so I think all of you are understood that what is error, fault, bug, failure and defect, and different type of errors are also there. So this is our topic and our all terms in this software testing unit. Okay, whole terms are asked in the exam as 2 or 3 marks, or whole terms errors and also are asked for 5 marks also. ઓકે, એક્ઝામમાં ઘણી વખત આ વસ્તુ છે એ ડિફરન્ટ ટર્મ્સ સાથે પણ પૂછાય છે, ઓર 5 માર્ક્સમાં એરર્સ પણ પૂછાય. તો હોલ એરર્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર્સ આર ધેર. તો વિથ એક્ઝામ્પલ એ વસ્તુ પણ ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે. ઓકે, આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ વેરી મચ.